થતા અકસ્માતોને નિવારવા ઉત્તરાયણના તહેવારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભરૂચ નગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ઉત્તરાયણ પર્વે થતા અકસ્માતોને નિવારવા અલગ અલગ 12 રૂટ ઉપર મફત સિટી બસ સેવા શરૂ કરાઈ છે, જેના પગલે કાતિલ દોરીથી થતા અકસ્માતો ઘટશે। ઉત્તરાયણ પર્વે તારીખ 14 જાન્યુઆરીએ સવારથી શહેરના 12 રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવામાં લોકો માટે મફત મુસાફરી કરવાની જાહેરાત પાલિકા દ્વારા કરવામાં આવી છે, જેનો મોટી સંખ્યામાં નગરજનો તેમજ બહારના ગામથી આવતા લોકો લાભ લેશે। ભરૂચ નગરપાલિકા પ્રમુખ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે। આવનાર મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે ભરૂચ નગરપાલિકા તરફથી હું સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। ભરૂચ નગરપાલિકા અને ધારાસભ્યને રજૂઆતથી ભરૂચના હદ વિસ્તારમાં જે સિટી બસો ફરે છે એને મકર સંક્રાંતિના દિવસે આપણે તદ્દન ફ્રીમાં નગરજનો માટે કરવામાં આવ્યું છે। મકર સંક્રાંતિના તહેવાર પર જે પતંગની દોરીઓથી જે અકસ્માતો બને છે ને જે લોકો જીવ ગુમાવે છે એને ધ્યાનમાં લઈને હું નગરજનોને નમ્ર અપીલ કરું છું કે મકર સંક્રાંતિના દિવસે આપણે વધુમાં વધુ સિટી બસનો ઉપયોગ કરીએ અને એ અકસ્માતોથી આપણે બચીએ અને આ તહેવાર આપણે ખુશીથી મનાવીએ। એ માટે હું નગરપાલિકા તરફથી નમ્ર અપીલ કરું છું શહેરીજનોને।